ભાઈ એ કિરણજી આપણે તમારા હગાજી આવશે કે નહીં આવું એ સમાચાર કહેજો જ ખબર પડે મને. હા? તો તમારી જ વાત કરતા હતા. અમે ઘેર આવતા હતા, પણ તમે કેવો ઉભા રહો એટલે મારે થોડું સંભ્રમ બજાવવા જવાનું હતું હા હા એટલે પછી જતો હતો એમ. એવું છે. ઘેર આવતા હતા સાહેબ પણ તમને ફોન કર્યો તમે કયો મારો આજે બોલો શું હતું? વાત કરજો સાહેબ ની હેડી. મો એવું છે કે અમારા ઉપર થોડા સમાચાર આવ્યા છે. અમે તમારી માહિતી લેવા માંગીએ છીએ. તમે કયો તો બરોબર છે કે બાકી આગળ વાત અમારે હેડાડવાની નહીં. પૂરી પેલા ચોખવટ બંધ વાત કરો મને. તોથી છોકરાના બાપુને એવા સમાચાર આવ્યા છે મને કે હજી તો ગોમમાં જમણવાર કરશે કે અમે વટકે સાથ લઈ ગયા કે તોય કશું ના અમારું કર્યું કોઈ બગાડ્યું ના હજી વરઘોળો કરવાની વાત કરે છે. એટલે અમારી ભત્રીજી લઈ જાય પછી દાદાગીરી કરવાની સાહેબ. જોજો આ નીતિ નહીં કરતા ખોટી રીતે સાહેબ. હા એટલે મૂકું છું આપણે વાત પટી જઈ છે એને દબાયેલી છે એને પછી આરે ખોલાવું છે એટલે પછી સાહેબ જો પછી અમને કાયા કરીશું. હા કેવું વાંધો નહીં. તમને કને કીધું? અમને સમાચાર મળ્યા છે વાયા વાયા. સમાચાર મળે. ઓ તમને રૂબરૂ કોઈને ફોન કરીને કીધું? ના, direct તોથી કીધું કોઈ સમાચાર નહીં. કોઈને ફોન આવ્યો તો? ઓ ગોમમાંથી જ આ સમાચાર છોકરા સાઈડમાં જાઓ. ગોમમાંથી સમાચાર છે. બરાબર. એટલે. જુઓ, આ બધી વાતોમાં કોઈ નહીં આવશો નહીં, બરોબર? પેલા તો ચોખ્ખી વાત. અને પણ આવું તમને- કીધું સાહેબ અમારે પછી તમે હોભળ્યું? તમે હોભળ્યું? જાતે તો નહીં સાંભળ્યું. નકર જુઓ, લોકો તો લડાઈ મારશે, બરોબર? અને એ હાલ ઈવન રીતે શાંતિથી રહ્યું રવા દો અને ખાલી ખોટા બીજોની વાતો માં તમે શું લેવા ઝઘડા કરો છો? આપણે જાતે આવીને કે એ દાળ મને કહેજો. જાતે તો આમ તો સાંભળ્યું નહીં આપણે. પછી હું તમને હું આમ કહું રહ્યો, તમને હું આમ કહું રહ્યો, થોડું ચાલતું હોય. એટલે જાતે તો છે ને હોપડો ને તો કહેજો એમ. બરાબર? એટલે કાયદો હાથમાં નહીં લેતા હો સાહેબ. તમે કે કાયદો હાથમાં ના લે. હા, નહીં લેવો તમને તમારું. કેટલી વખત કીધું છે, તમે પોલીસ સ્ટેશનમાં આવેલા છે કેટલી વખત હા કીધું? એટલે જ સાહેબ તાણ આપણે તમારે તમે કયો એક પ્રમાણે અડ્ડે છે અમે. તમે તારે છે ને તમને રૂબરૂ આવીને કોઈ કહે, તમને કોઈ ફોન કરે તો મને કહેજો. આ બરાબર? તો કે છે એવું સમાચાર હતા કે ઈઓને બંગડીઓ પહેરી છે તમે છોડી ઉઠાઈ ગયા કે એવી કોઈની વાતો ના આવે. લોકો તો અમાય વાતો કરશે ને અમાય કરશે, બરોબર? એટલે કોઈની વાતોમાં આવતા હા હા સાહેબ. હો? હા, હા. અને બીજું કોઈ હોય તો મને કહેજો. સાહેબ ના પાડી જાય છે બરોબર. આપણો ખોટો કાયદો હાથમાં લેવો. કશો હતો નહીં. આપણો કાયદો હાથમાં નહીં લેવો. આપણને સાહેબને ના પાડી છે કે તમે કશું કરતા નહીં. કશું હતો નહીં. આપણે કશું કરવું નહીં. બરોબર? સારું જે આપણને લલકારી છે જોઈએ. બરોબર છે? પછી એની ખબર છે. હા શું કીધું? વાત સાચી. હા આપણે પોલીસના વિરુદ્ધ કોઈ કામ કરાય નહીં. કાયદા વિરુદ્ધ કોઈ કામ કરાય. આપણને પહેલાથી સાહેબ સમજાવું છે કે સાચી વાત છે. એમની સલાહથી હડે છે તાણે. આપણે લેવાના દેવા થઈ જાય હમણાં ભરાઈએ ખોટા આવડી વાત. એટલે એ તો હું જઉં તા હો. મારે હજી કોમ છે ઘણું એ. ખાટા એ ખાટા ચાલ શું કરે છે ભાઈ હા વાહ પર રખર રખર કા કરો છો? અલે યાર રખડતો નહીં હું એક કોમ આવ્યો છું કોમ? ઓહો તું નતો કહેતો કે પૈસાની જરૂર પડે તો કહેજો કે મારા 12 મહિનાનું પાણીનું બિલ બાકી છે કે તે 30,000 રૂપિયા ભરવાના છે તે લાવજી પૈસા તો ભાઈ તો મારા હારી મોકલાયા. શાણે લે હમણાં જ આયા તમારે હારો લેવાથી. લે આ પણ એમ હું કહું છું હા શું હેતર બી તમે રખડવાના જતા હો? અલે આ નહીં રખડતો હું આખો દાડો યાર તું રખડવાન કરે છે તાણે તને કોઈને બીક આલી છે ના તો તાણે આ હેડ ગમે ત્યાંથી એ સેટિંગ કરે તે પૈસા ના હોય તો હજુ આલું. અલે હજુ તો પછી હું ગમે ત્યાંથી લાવી દઈ પણ તો બપોરે ફોન આવ્યો એટલે ભરવાના હતા કાલ તમે કીધું હતો મારા હારી ના આલો પૈસા. અલે પણ અત્યારે 11 વાગે ફોન આવ્યો સારું હેડો. હો સારું અને હબળો હા ગોમમાં બધું જતા ના હો? અલે રખડતા આખો દાડો હું સહી યાર રખડતા ના એમ કર ના તો હાલનાથી ગોઠ માં દે મને હું તારા શેરી જ ફરું ના ભાઈ મને તો જીવ તાણે. બળે છે. આખો દાડો કે રખડતા ના સારું આનું જોડે હું તો જેનું છોકરું હોય એમ કરે છે તું તો સારું હે હેતરોમાં ના જતા હો? તારે ફરી તો નહીં ગયું મને એમ કે ફરી ગયું છે ના તો તારા કાચથી યાર રખડવાનું મને ખબર પડે છે હું મોટો છું ના રખડું સારું. સારું મારા હવે એવી રીતે કે આવું કે પેલી પાર્ટીની પૈસા મેં આલી દીધા છે. હમણાં હું ઓન
કહું તો હમણાં મારી ધૂળ કાઢી નાખીને ગાટા હતો યાર, એ તો ઈકણ પોકી એવા છે. તાણે મારા ગમમાં ઓઢવું પડે છે ને આજુબાજુ ગમમાં તો આવી બેટા અમે સાહેબને ના પાડી છે આપણે કોઈ કરવું નહીં બરોબર ને કોકની બાયડી આવે છે આવું છે તારે નોકરિયાત બાયડીઓ હોય કા પણ નોકરીઓ બાયડીઓ ખરી ને તો એ મર્યાદામાં રહે છે આ વાળી આટલી આપણી ઇજ્જત રાખે છે પણ આપણી મારી ભત્રીજીને શું મારી આબરૂ રાખી છે કહેજો. આ તો જો ભણેલી ગણેલી બાયડીઓ આપણે આટલી ઇજ્જત કરે છે, આપણી મર્યાદા રાખે છે, આટલું ઓઢે છે, પણ પેલાને તો આપણો મોટો ઉઠાડવાનું કરી છે મારી ભત્રીજી. તો બોલો ભલે ડ્રેસ પહેરે છે પણ ઇજ્જત રાખે છે. સાચી વાત, ઇજ્જત કરે છે. ઓનું નામ સંસ્કાર કહેવાય. હું કેવું જોજી મારા ભાઈને કોઈ છે કે કોક નવી બાયડી સમય મને કહું છે રીતના કે હું તમારી સોળી છું કહું તો હમણાં હોય ને હોય મને દાટી નાખું હોય ને હોય મને મઈ નાખું. જેવા દાડા આયા છે ખોટું કામ ના કર્યું હોત તો સારું હતું. ચંદ્રી ચમ રહું છું બેટા? મારા છોકરા ચમ રહું છું કે બેટા તારા વગર નતું ગમતું મારા છોકરે. કેવી હાલત કરી દીધી મારી છોડીની. બાપા તું આવી તો મને બહુ ગમે મારા દીકરા. રોય નહીં બેટા, મારા દીકરા રોય નહીં, મારા છોકરા. મારી બહુ મોટી ભૂલ થઈ છે. ચાલ એ દિવસ કોઈને ઓળખતી નથી યાર. મને ખબર જ નહીં મારા બંધ થઈ જાય મારું તો મને કશી મગજ બંધ નતું આવતું હું બોલું મારું યાર. બંધ થઈ જાય, બંધ થઈ જાય. મારાથી ભૂલ થઈ છે બાપ. તાર વગર સેજે નતું ગમતું, ખાવાને નતું ઉતરતું, તને જેટલી હોતી બાપા. મારા છોકરા તું ઘેર આવીને એ જ મારા માટે ભગવાન આ એવું છે. તું રોય નહીં મારા દીકરે. ના મને જોઈ જતો રે મારા હાથ વચ્ચે બેટા. પણ તું અમને છોડીને કેમ જતી રહી હતી હે? તારા વગર તો અમને જેટલું લોકોએ મેણો માર્યો તો હું ગમમાં એવી અંતાથી અંતા એ મને એવું થતું હતું આજે આ હોમાં મળે તોય મારું ઓઢવું પડ્યું. ભાઈ મેં ના કહીએ કે હું તમારી છોડીશું. બેટા હવે ચિંતા ના કરે, હું શું તાર જોડે હેડ. હવે રોયે નહીં મારા છોકરા. તું ઘેર આવી હતી ને બસ મારા બા દારૂ પીતા થઈ જાય મને મારવા માંડે રસ્તા વચ્ચે મૂકી. બેટા હવે તારે ચોય નહીં જવાનું, અહીંયા જ રહેવાનું છો. હું હવે ચોય જવા જ નહીં માગતી. તું પહેલાં ભોળા હતા તે હું એમ સમજી ભોળા છે કાંઈ એના અંગાત જતી રહે ને હવે મારું છું. મને ચોય ખાવાનું ટેકોન નહીં, ચોય રવાનું ટેકોન નહીં, ચોય જવાનું નહીં ને હવે તો પીતા ત્યાં તે પીપીને મારું જબ્બર મારી હતી મને તો એવી. હવે એ રસ્તો તારે પકડવાનો નહીં, આપણા ઘેર જ તારા રહેવાનું છે. હવે તારા મા બાપ છે ને તારા જોડે, હવે ચોય જવાનું નહીં આવતું તો ચિંતા ના કરે. બેટા હું તારા જોડે જ છું. હવે તું આપણા ઘેર આવીશું ને હવે તને કોઈ નહીં થવા દઉં. તું કોઈની ચિંતા ના કરી, બધો હું લડી લઈ. કોઈ નહીં ડોહા ગમે તે ઘરમાં અમે પાણી પા હે. હા લાવ. નીકળ પછી તારું મોઢું લઈને નીકળી જાવ છે. નીકળી જાવ છે. કાળું મોઢું એનું હોય ને. તું બંધ બાપ દીના કાઢે. આબરૂ ઘરની આબરૂ કાઢી છે ને આબો શરમ આપી જોવો. મને ગોમને હું કો જરૂર છે? નીકળ પછી નીકળ. મારી જશે તો છોડી. નીકળી જાવ છે. હું નાખી લઈને કટકા કઈ નાખું ના બેનો. હું શાંતિ રાખો. ખબર નહીં પડતી કે ગોમ જાગ ન તારું પૂરું ફોડીને મહિના આવ્યો તો ને કાપી નાખ્યો. હું લેવા ગોમને જણાવો એ હું મોઢા આવીશ આપણા ઘેર. એનું શરમ આપી જો આવતો. એ હું તમારા જોડે હાથ જોડું છું બાપા. એ રહેવા દે, છોડી નો. તું ના ગાડી જાતા જુએ ના ગાડી જા પાછી. તો આ શાંતિ રાખો ને શાંતિથી વિચારો. હું માગી દઈશ તું. ઓય લાઈન વેનું ઘરમાં પૂરી મહી નાખું. તો આ એ બધું કશું કરાય નહીં. એ છોડી દુઃખમાં છે એટલે આપણા એ દુઃખમાંથી એ વખત નથી, આપણે દુઃખમાં નતો એ વખત દુઃખમાં નતો. એનું હું આપણે એનું નહીં બધું પૂરું પાડીશું. છોકરું છે ભૂલ થાય પણ ઘેર આવી ને એ કહેતી તે બધું પૂરું પાડીશું એટલે કે મારા મોબાઈલ જોવા. ભૂલ થઈ જાય. હું બાપા મને બાપુ આજથી નહીં કહેવાનું. ડોહા એ છોરું હું તારો પાછું દુશ્મન થાય. પણ માવતર કમાવતર કદી ના થાય ખબર પડે છે કોઈ? તું એના ઉપરાડામ રે ને પેલો મારો ભાઈ આવશે તો મને બેના કટકા કઈ નાખશે. પણ સ્વાતિથી વિચારો. એ આ છોકરી આપણા ઘેર આવી છે તેને આપણે હાચવવાની છે. તમારા ભાઈને કોઈ નહીં ખબર પડે તો બસ કશું હું સંભાળી લઈ. તું હું અંબાડે મારી વાત વપાઈ પેલી તું. ચિંતા ના કરો.
એનું હોય રાખવાની નહીં સુખી વાત જોઈ પાછી મોકલી દે અહીંયા જ રહેશે તો જ હશે. અહીંયા નહીં એક વખત એમને ના પાડી નહીં કોઈ રહેશે તે એ વખત પોલીસ સ્ટેશનમાં આપણને ઓળખતી હતી એ બધી વાતો મૂકો ને સાન એક બાજુ. કે તમે મારો મા બાપ નહીં એટલે હું સર વાત કરું છોકરું છે ભૂલ કરે, બે હાથ જોડું છું અને ત્રીજું માથું ના પાડું છું કે હવે બોલશું નહીં, આપણું તો આપણી જઈશે જ, પાછી આવવાનું નહીં. પણ છોડીને હું લેવા હેરો કરવી છે. એ વખત એને કહેતી હતા આઈફોન લઈ આને એવું બધું એને કહેવું મેં બધું કર્યું હું નહીં કર્યું કે એનો બાપ બધું પૂરું પાડતો હતો હું એવું કહું છું કે આ બધું આટલું બધું તમાશો કરી નાખા ગમને બતાવું છે કે છોડી ઘેર આવી એવું. એનું પગલું પડવા જરૂર હું હતી મને એને કીધું હોત ને હું સારી જગ્યાએ એનું લગ્ન કરાવત અલે ભૂલ થઈ ગઈ, છોકરું હતું, ભૂલ થઈ ગઈ. હું તમારા આગળ હાથ જોડું છું પણ હવે એને ઘરમાં આવવા દો અને હવે કોઈને જણાવશો નહીં. મહેરબાની કરીને હું કશું એને કોઈને ખબર જ નહીં પડે કે આપણે છોડી ઘેર આવી છે. ડોહા સમજો થોડું. મારા ભાઈને ખબર પડી જાય તો આપણને કાઢીને જે હોય છે મારો ભાઈ તને ખબર આ છે? જોવો એની હાલત તો જેવો જેવી થઈ જશે. એ થઈ જ જાય કે ના લઈશ ને થઈ જાય ના લઈશ ને દીકરીના દુઃખ પડે એટલે મા બાપના ઘેર જાઓ તોય ના જાય. ખબર પડી એટલે રહેશે ઘરમાં. મારા હાથો પર કે રીતિ રહેશે કોકને ખબર પડી જશે ગમે તે રીતે નહીં ખબર પડે હું એને હંતાડ રાખે એને ઘરમાંથી 24 કલાક ઘરમાં રાખે 24 કલાક 24 કલાક હું એની આજુબાજુમાં રહે ને ઘરમાં રહેશે મારા. જો કાલ કાઢીને આ ના છું ને તો હું તને આ દાડિયાને તને કાપી નાખ્યો પાછી હું મરી જાય વાંધો નહીં. હું મરી જાય મારા છોડીને કોઈ નહીં થવા દો. મને પહેવા ના દેવાય હું તને હાચી વાત કહું આપણને ફસાવશે હજી ખબર નહીં આપણી છોડીને તરછોડે? હા, મા બાપ છોકરાને તરછોડે? ગમે તેવી ભૂલ કરે પણ મા બાપ માટે એનું છોકરું છોકરું જ છે. એટલે શાંતિ રાખો, બૂમો પાડશો નહીં. આ વસ્તુ તમે કોઈને બહાર જઈને કહેતા નહીં. હું કોઈને નહીં કહું મારી પાછો પર અને આ પાવર કરવાનું બંધ કરી દો. ખાલી ખોટા કુદમ કૂદ કરો છો. હવે હું લેવા રોવો છો? ડોશી જિંદગીમાં રૂંગું ના આવે પણ આ સોળીને એવું પગલું પડે છે રૂંગું ના આવે તો શું કરું વાત કરું છું ડોહા રોવાના દિવસે જે થવાનું થઈ ગયું, જે થયું છે એનું સુધારવાનું છે નહીં, પણ જે આવ્યું છે એને તો આપણે સુધારીએ, એની જિંદગી તો સુધારીએ. અને જો તમે કહી દો એની મારા જોડે વરસ રહે કે 2 વર્ષ કે 10 વર્ષ રહેશે, હું કોઈને ખબર નહીં પડવા દઉં. પણ આપણું પાછી આવશે એમ હવે જઈ ના આવો. તાણ પછી હવે બધી ડોહા ચિંતા કર્યા કર, છોડો અહીંથી જો બરાબર. હવે અમને ખબર છોડી પડશે તારું થશે નહીં ખબર પાડી ઉપડો નથી કશી વાતમાં સમજતા જ નહીં. એક તો બધાનું ટેન્શન મને આવે છે. આ છોડીને તો હું મારા જોડે આખી જિંદગી રાખે પણ કોઈને આમ સેજી આમ ભડક ના આવવા દો. મારી છોડી મારા હાચવવાની છે ને. બા હો હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું બાજુનો ગમનો છું બા. બે બેહું ભૂલ બે બેહું બા. અને બે કીધું તા હું કહું છું બા કોણ છે બાજુના ગમનો જ છું હું. શું થાય છે? હું અથે નીકળ્યો તો આ પછી આટલા મળશે છે હા પીવાનું મળશે છે શું મળશે? દારૂ પીવાનું પેક પેક મળશે. મારા શિયા તું આટલો બધો ફૂલ થઈને આવ્યો છો ને હજી તો કે છે દારૂ પીવાનો મળશે છે? આ બેટા તું આટલો બધો તો દારૂ પીને આવ્યો છે લ્યા. બા મારે પીવો છે. પણ બેટા તું આટલો બધો ફૂલ થઈ ગયો છે ને હજી તો છેટલો પીએ પછી તારો ટોગોય નહીં ટકા તો તું તારા ઘેર છે રીતના જઈએ. હાલો હા બા શિયા ગામનો છે? ઓય કણ બાજુ મારા બેટા નહીં મળે. ના હોય ના મળે પણ આટલો બધો ના પીએ આપણા ઘરવાળા તો વિચારીએ કા. બા મારે થોડી તકલીફ છે બા. નહીં પીતો પણ પોતાના શરીરનું તો વિચારવું પડે કા. હું શેમ આટલો બધો દારૂ પીધો છે? બા મારા શરીરનું નહીં મારી જિંદગીનું વિચારું છું પણ મારી જિંદગી ફેલ થઈ જઈ. હા મારી જિંદગી ફેલ થઈ જઈ. હું કદી પીતો નહીં પણ હું પીવું. થયું બેટા? મારી જિંદગી ફેલ થઈ ગઈ બા. રો નહીં મારા દીકરા રો નહીં. હું થયું કે મન કે મને તારી માં હમત તાર હું થયું કે રોવાનું બંધ કર. હું મારી થયું? મારી ઘેરથી મને મેકીને નાહી જઈ
હા મને છોડીને જતી રહી મારી ઘેરથી. મારા અંગાથી આવી, મારા જોડે લગ્ન કર્યો, લગન થઈ ગયો જિંદગી જીવવાનું વસન આલ્યું. લગન થઈ ગયો લગ્ન થઈ ગયો બા, પણ મને મેકી નાહી જઈ. એટલે લગન છે જ ના કરે તો હું મૈત્રી કરાર હા મૈત્રી કરાર કરે બા. એટલે હું મા બાપને કીધા ગણ, એને મા બાપને કીધા ગણ ઘેરથી ના હઠો. અમે બે જણો કીધું તે ના પાડતો હતો, તે અમે લગ્ન કરીને કોર્ટમાં જઈને મૈત્રી કરાર. બેટા તારે ના સમજમાં આવું પગલું ભરી દો છો અને પાછળથી આવા પસ્તાવાના વારા થાય છે. અમે તું આ જો તું દારૂડિયો બની જો, તારી જિંદગી ફેલ થઈ જાય. તાર બાદ અમે થઈ તું ગયું કશા કોમનો રહ્યો નહીં. એ તો તને છોડીને જતી રહી ગયો. માં, હું બરબાદ થઈ ગયો. હું મારા ઘેર જ ના જઈ શકું. હું મારા મા બાપને છોડીને આવ્યો છું. તો પણ મારા શિયા મારા બેટા તું પહેલા તારા મા બાપનું સામના વિચાર્યું અને પહેલા તારા થોડો વિચાર કરવો પડે કે તો હું એ મારી અંગાથી જિંદગી જીવશે, હું એના અંગાથી જિંદગી જીવ્યો તો મારું જીવન પાર પડશે. પણ આ અધૂરું રહ્યું, શું કરવાનું કયો માં? તારું અત્યારે વગાડ. કોઈ નહીં અત્યારે મારું, મારા મા બાપ નહીં, કહીએ નહીં. અમે ભાઈ મેં એને કાઢી મેલી પાછી, હા એને કાઢી મેલી મેં. હું લેવા એ કે માર નહીં રહું, તું તાંકાત જતી તું. તો પણ પહેલા હું લેવા નીકળ્યો તો નહીં ને. પણ અરે મન મેકીને હું જતી લેવા રહી, નીકળ્યો તો મન મેકીને જતી રહી. અને આ જતી રહે પણ તું આ દારૂ પીવું છે તે તને કોઈ રાહ હા પણ મારું મારા બેટા લઈ નીકળ્યો તો પહેલા વિચાર કરવો પડે અને તારા મા બાપનું તો વિચારવું હતું કે તને કેટલા લાડ કોડે મોટો કર્યો, તને ભણાયો ગણાયો, આવડો મોટો કર્યો અને તું અત્યારે હણ મેકી નીકળી ગયો. હા અત્યારે શું છે તું શું છે શું નહીં, શું જવું ખબર નહીં, હું શું જવું. હો પણ હેડે સાડે તારા ઘેર જતો ના, હું નહીં જવું. બેટા આવું ના કરાય. મારા મા બાપ મને નહીં પહેવા દે. ના સંપેવા દી ભૂલ કરી સાથે માણસ નથી ભૂલ થાય ના થાય દરેક નાથી એક ભૂલ તો થાય. તું જઈને પગે પડી જજે અને માફી માંગી લેજે. તારા મા બાપ તને માફ કરી દે ગમે તેવો છે પણ તું એનો છોકરો છે. પણ મા મને મેકીને જતી રહી. માનતા કોઈ દાડો હું એના માટે હું નહીં કર્યું. પણ બેટા તું આ દારૂ હું લે પીવું છે તાર પણ એ મને નથી, મને તારા તું લઈને નીકળ્યો છું તો દારૂ લે પીધો. મારે કીધું નથી મળતી. આવું ના થાય શરમ વગર ના બા, આવું થાય. આટલામાં જ મળશે. અને હજી તો કેસે શું મળશે આ તારા શરીરનું તો તારું જા તારું હમુરદો પાનમાં નહીં આમ થોડો મારા છોકરાના બરોબર છે. અને બેટા હભાળ મારી વાત હા. પીવાનું બંધ કરી દે. સુખ શાંતિ તારા ઘેર જતો ના તારા મા બાપના ભેળો. હા ભાઈ મને માં કીધી છે ને પીતો ના. હા. મારી સોગન ના, હું તો સોગન નહીં, હું નહીં પીતો ના. સોગન નહીં. શું નામ છે તારું? તું ટીના ટીના નામ છે હમ. ટીના હા. પીતો ના બેટા. હું કીધું અને આ ભગવાન માતાજી ઉપર વિશ્વાસ રાખ બધું સારું કરી દે. હું કીધું હો ભાઈ ના એ મારો તો છોકરા બરોબર છે પણ ખોટું પગલું ના ભરતો સોય. હું કીધું હા, આવજો. અને મને પૂછું તો તારા મા બાપ ના હામો જોઈ તો તારા ઘેર જતો રહી બેટા. આ મળશે આગળ. આવા પીતો ના. ટીના મારો ઘેર જવાય એવું નહીં. એ ટીના જઈને શું ઉભો રહું હું? મારા મોમાના ઘેર જ જવું પડશે. ભલે મોમો મારા બૈરા ફાવી નાખો પણ કણ જ જવું છે. આવજો બા. ટીના
આવજો બા ના ના છોકરા આજકાલનો નેધણીયો છોકરો મા બાપનું સાંભળતો નહીં આ આ દાડા હે ને પસ્તાવાના દાડા ના આવો બેટા તમે તમારા મા બાપનું સાંભળ્યું હોત તો આ પસ્તાવાના દાડા ના આવત મારો બેટો આ નેધણીયો છોકરોને સમજાયો પણ સમજતો નહીં આમાં તારે આ છોકરાનું શું થાય ભાઈ આવું છે જો અન ખબર પડી જાય ને તો કોક ના કોક કહેશે શેઠી હેડવા દે બલ્યા હા વાઘુભાઈ તો જી આવ્યો પાણી ભરવા જતો વાઘુભાઈ પાણી ભરવા યાર. આ વર્ષે ઠંડુ આપતું હતું કા હા એટલે કીધું ભરી આવવા દે તમારા ઘેર વચ્યું નહીં હા તમારા ઘેર વચ્યું નહીં ના મારે ઘેર વાંચ્યું શું હશે અમારે તો મેલ્યું જ નહીં ના વાંચ્યું કોઈને સારું સારું તાર સોડીની કોઈ ભાળ સંભાળ ના બાબુભાઈ કોઈ ભાડ સંભાળ નહીં કોઈ શીખે શું હશે ખબર નહીં ને જો સુખ શાંતિ એકવાર તો તમને પૈસા પાછા આલી દીધા છે હમ. અને મારી માની જોન ગોમમાં આવી તો માર્યા વગર મેલું નહીં ચોખ્ખી વાત કહું છું તાર છોડી હોય ગમે તે હોય છોકરો હોય ગમે તે હોય એ વાઘભાઈ હું પહેવા જ ના દઉં ને તમને ખબર નહીં મારા કોઈ પહેવા જવી પડે નહીં હાથે ઓવે. આબરૂ કાઢી છે ઘરની એ પછી બીજી છોડીઓ શીખવાડે એ વાત સાચી છે ઓવે નાટક પછી કરતા નાખું ગોમ ગંદકીનું ભરી દે ને તા ના ના ઓ પહેવા દીધી છે તો લમણા તોડી નાખ્યું વાઘુભાઈ તમે લમડા તોડો એના પહેલા મારો ભાઈ મારા લમડા તોડી નાખાયો ખબર પડે ને મારા ઘેર આવી છે તો મને મારા આગળ ના મળે ભાઈ એમ ચોખ્ખી વાત કરું છું ને હું તો હા હો હા સારું જો હેડો હા અને ઊંધું ગાલવાની જગ્યાએ ઉપર માથું કઈ હેડો શરમ આપી દો આમ જે થઈ ગયું થયું વાઘુભાઈ થોડી તો ઘેર આવી જાય છે પણ જો કોઈને ખબર પડી જાય ને તો અમારી બેન ડોશી બેન ઉપાધિ થઈ છે એને મોહન મોરી મારે ઘેરની ઘેર પોકવા દે એ કોઈ આવા જાય ને તો ઓડી દેજે હાર હો ને કોઈ જોવા નહીં તને હા ને તો અમને હોય રહેવાના વખાલાઈ દેસી ને તો આ લોકો તો હા ઓઢી કર બોલતી ચાલતી નહીં ને? હા હા મારા ગમો પહેરીને હાડી પહેરીને ફરવું પડે હઈ વાને બોલાજો ને બોલાવજે સલે હારી લે કોણ પાડી છે કોની સલે સી હા કોઈ હગોવાલામાં જ નહીં ને આપણે કોઈ પૂછવું નહીં પેલા બલ્યાને બોલાવવાનું કરજે બલ્યા એ બલ્યા એ બલ્યા જો લ્યા બોલતા નહીં ડોહા બોલતા નહીં